મહાશિવરાત્રિની મધરાતે મૃગીકુંડમાં સાધુઓના શાહી સ્નાન સાથે 5 દિવસીય મેળાની પૂર્ણાહુતિ થઈ છે। કહેવાય છે કે મહાશિવરાત્રિના દિવસે ખુદ ભગવાન શિવ અહીં સાધુ સ્વરૂપે હાજરી આપે છે। ત્યારે મહાશિવરાત્રિના દિવસે સવારથી જ ભવનાથમાં ભાવિકોનું ઘોડાપૂર ઉમટ્યું હતું। તો મોડી સાંજે રવેડીમાં નાગા સાધુઓના નવા કરતબો જોવા મળ્યા। મહત્વનું છે કે ભવનાથના 5 દિવસીય મેળામાં અંદાજિત 25 લાખથી વધુ ભાવિકોએ મોજ માણી હતી। મહાશિવરાત્રિની રાતે મૃગીકુંડમાં સાધુઓના શાહી સ્નાન સાથે 5 દિવસીય મેળાની વિધિવત પૂર્ણાહુતિ થઈ। મહાશિવરાત્રિનો મેળો આજે અંતિમ દિવસ હતો। સાધુ સંતોની રવેડી અને શાહી સ્નાન સાથે મેળો સંપન્ન થયો છે। આ સમગ્ર મેળો છે એ પ્રથમ દિવસથી લઈ અને અંતિમ દિવસ સુધી શાંતિપૂર્ણ રીતે સંપન્ન થયો છે। કોઈ પણ પ્રકારની અનિચ્છનીય ઘટનાઓ કે જેને દુર્ઘટના કહી શકાય એવી કોઈ ઘટનાઓ બનેલી નથી। આ સમગ્ર મેળો છે એમાં અંદાજિત 25 લાખથી વધારે લોકોએ ભાગ લીધો છે તેવો એક અંદાજ છે। આ ઉપરાંત જે અન્ન ક્ષેત્રો, સાધુ સંતોના ધૂણા ઉપરાંત ભવનાથ મંદિરનું શણગાર અને ટુરિઝમ કોર્પોરેશન ઓફ ગુજરાત અને પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ એમના દ્વારા જે ડેકોરેશન કરવામાં આવેલું હતું એ ખૂબ જ આકર્ષણના કેન્દ્રો હતા। આ ઉપરાંત આ જે મેળો છે એમાં મોટી સંખ્યામાં લોકો તો જોડાણા જ છે, ઉપરાંત સાધુ સંતો પણ આવેલા છે। ધૂણાઓની સંખ્યાઓ પણ ઘણી બધી મોટી હતી। અન્ન ક્ષેત્રો પણ સતત અવિરત ધમધમ્યા છે અને આ મેળો છે એ આજે શાહી સ્નાન અને રવેડી સાથે ખૂબ જ સફળતાપૂર્વક સંપન્ન થયેલો છે। આજે શિવરાત્રી પર્વ જે છે ખૂબ જ ધામધૂમથી સાધુ સંતો અને ભાવિક વર્ગ દ્વારા ઉજવવામાં આવ્યો જુનાગઢ ભવનાથ મહાદેવની અંદર। આમ તો સમગ્ર ભારત વર્ષની અંદર સનાતન પ્રજા શિવજીનો તહેવાર આજે શિવરાત્રી મનાવે છે, પણ જુનાગઢનો મેળો અનોખો છે કારણ કે 7 અખાડા જે આદ્ય જગતગુરુ શંકરાચાર્યજીએ સ્થાપિત કર્યા એમાંથી 3 અખાડા અહીંયાનું નેતૃત્વ કરે છે અને દિગંબર સાધુઓ જે છે એ બધા અહીં આવે છે, એના દર્શન માટે લાખો માણસની મેદની ઉમટે છે। આ રીતે બીજી જગ્યા કરતા ભવનાથનો મેળો અનોખો। અહીંયા ભક્તો જે છે એ ઉતારા વ્યવસ્થા કરે છે, ભોજનાલયોની વ્યવસ્થા કરે છે અને આ વર્ષે સરકારે પણ બહુ સારી વ્યવસ્થા કરી છે, જેની અંદર લાઇટિંગ, રોશની, રંગોળી, ફૂલ વર્ષા અનેક રીતે વ્યવસ્થાઓ જે છે સરકારે કરી છે। સાધુ સંતોના ધૂણાની વ્યવસ્થાઓ, મંડપની, પાઘડીની પણ વ્યવસ્થાઓ કરી છે। જો આવી રીતે ધ્યાન દેવામાં આવે તો સનાતનીયની અંદર ખૂબ જાગૃતિ યુવા પેઢીની અંદર આવી રહી છે, એટલે સરકારને પણ ધન્યવાદ અને તમામ પદાધિકારી, તમામ જે પત્રકાર મિત્રો બહુ સારી રીતે બધા આ સમાચાર આપી રહ્યા છે।